આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો અવનવા નુસ્ખા અપનાવી નિર્દોષ નાગરિકોને શિકાર બનાવી રહ્યા છે, ત્યારે સુરત શહેરની પૂર્ણા પોલીસને એક મોટી સફળતા મળી છે. પ્રાથમિક તપાસમાં આ ટોળકી સામે દેશભરમાંથી 69 જેટલી ફરિયાદો નોંધાઈ હોવાનું બહાર આવ્યું છે. પૂર્ણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એક નાગરિકને સાયબર ગઠિયાઓએ અજાણી લિંક મોકલી હતી. ફરિયાદીએ આ લિંક ઉપર ક્લિક કરતા જ તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો. ત્યારબાદ સાયબર ઠગોએ ફરિયાદીની જાણ બહાર તેમના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 28,000 ઉપાડી લીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ગંભીર સાયબર ફ્રોડની ઘટનાને પગલે સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર અને ઝોન 1ના નાયબ પોલીસ કમિશનર દ્વારા આરોપીઓને સત્વરે પકડી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી. તો પૂર્ણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર V.M. દેસાઈ તથા R.H. મોરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર P.L. કળથિયા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને બેંક ટ્રાન્ઝેક્શન તેમજ ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે પોલીસે રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે દરોડા પાડી 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના સકંજામાં આવેલા બંને આરોપીઓ પિતા પુત્ર હોવાનું સામે આવ્યું છે. જગદીશભાઈ ત્રિકમદાસ લાલવાણી જેઓ આ ગુનામાં વપરાયેલા બેંક એકાઉન્ટના ધારક છે. જય જગદીશભાઈ લાલવાણી જેઓ પણ આ વેપાર સાથે સંકળાયેલા છે અને ગુનામાં સામેલ છે. બંને આરોપીઓ સાનિધ્ય શ્રી પાર્ક ટેર્નામેન્ટ જેતપુર રાજકોટના રહેવાસી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલ બેંક ખાતાઓની તપાસ NCCRP ઉપર પણ કરવામાં આવતા તેમની સામે કુલ 69 જેટલી ફરિયાદો મળી આવી છે. આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ ટોળકી લાંબા સમયથી સક્રિય હતી, અનેક લોકોને શિકાર બનાવી ચૂકી છે. પૂર્ણા પોલીસે આ કિસ્સા બાદ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક કરવું નહીં. ખાસ કરીને લોભામણી ઓફરો કે બેંક એકાઉન્ટ અપડેટ કરવાના બહાને આવતી લિંક્સ સાયબર હુમલાનો ભાગ હોઈ શકે છે. જો તમારી સાથે આવો કોઈ પણ ફ્રોડ થાય તો તુરંત જ 1930 હેલ્પલાઇન નંબર અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર ફરિયાદ નોંધાવવી જોઈએ.